વિવાદો વચ્ચે રાજકોટ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી વકર્યો છે। હવે રાજકોટના મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ। રાજકોટના મેયર નૈના પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં નામને લઈને બોલાચાલી થઈ। મેયરનો દાવો છે કે દર્શિતા શાહે પત્રિકામાં માત્ર પોતાનું નામ લખવાનું કહ્યું હતું અને અન્ય ધારાસભ્યોને નામ ન લખવાનું કહ્યું હતું। દિવાળી કાર્નિવલના આયોજન અંગે સંકલન બેઠકમાં ચર્ચા થઈ હતી, જ્યાં વિવાદ થયો હતો। જો કે વિવાદ બાદ મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય દર્શિતા શાહે બે હાથ જોડીને કહ્યું કે કોઈ વિવાદ નથી, આવી કોઈ ચર્ચા ન હોવાનું દર્શિતા શાહે કહ્યું। બીજી તરફ રાજકોટ શહેર ભાજપ પ્રમુખે પણ કોઈ બોલાચાલી ન થઈ હોવાનો દાવો કર્યો છે। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું કે આમંત્રણ પત્રિકા અંગે મેયર અને ધારાસભ્ય વચ્ચે માત્ર ચર્ચા થઈ હતી, કોઈ વિવાદ નહોતો। જો કે વિવાદ પર બાદમાં મેયરે કહ્યું કે ઘર હોય ત્યાં વાસણ ખખડે, કોઈ મોટો ઇશ્યુ ન બન્યો હોવાનું પણ કહ્યું। એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમની વાત કરતા હતા અથવા જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે અધ્યક્ષશ્રી આવી રહ્યા છે 15 તારીખે, એની પૂર્ણ રીતે અમે તૈયારીમાં લાગેલા છીએ। ત્યારે આવી કોઈ વાત છે નહીં કે આવો કોઈ વિવાદ છે, શું કાંઈ છે જ નહીં, નોર્મલ વાતચીત હાલતી હતી। આનો વિષય કેમ બની ગયો એ મને પણ સમજાતું નથી કે ત્યાં હું ચોથી ખુરશીમાં હું પોતે બેઠો હતો। એટલે એ મેયરશ્રી અને ધારાસભ્યશ્રી એ બંને એક રૂટીન વાતચીત કરી રહ્યા હતા, એને કોઈક સ્વરૂપે કોઈ નવો વળાંક કોઈ વાત નથી, કોઈ વિવાદ નથી, કોઈ વિષય નથી। નમસ્તે। તો કોઈ ટાર્ગેટ કરે છે આપને બેન? તો આવું વાત કોણ ઉડાડે છે? ભાજપમાંથી કોઈ તો તમે સાંભળ્યું કે એક તરફ આ જે વિવાદની વાતો અને તેની વચ્ચે ધારાસભ્યએ પણ આ વાતને ફગાવી દીધી અને કહ્યું કે કોઈ વિવાદ નથી, મીડિયાની સામે જવાબ આપવાનો ટાળ્યો। બીજી તરફ શહેર ભાજપ પ્રમુખનું પણ કહેવું છે કે કોઈ વિવાદ નથી, માત્ર વાતચીત હતી, ચોથી ખુરશીમાં હું બેઠો હતો। તો બીજી તરફ મેયરનું કહેવું છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે। સામાન્ય રીતે આગ હોય તો જ ધુમાડો ઉઠતો હોય છે, પરંતુ અહીં ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કોઈ વસ્તુની ચર્ચા થઈ નથી, સામાન્ય વાત હોય એ વાત થઈ હતી। કોઈ વસ્તુની એવી ચર્ચા થઈ નથી કે આ આટલો મોટો આપણે એનો ઇસ્યુ તરીકે આપણે એને લઈએ। કોઈ આમંત્રણમાં લઈને કોઈને યારે મારે વિવાદ થયો નથી, કોઈ મને દબાવવાની કોશિશ ક્યારેય કરી નથી। કોઈ વસ્તુ નહીં, ફોનમાં દબાવવાનું શું ક્યાંય હું બોલી નથી। આ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે, અમારો ખોટી વાત છે। રેકોર્ડિંગ હોય તો તમે સંભળાવી શકો છો, મને આપેલી જ છે લાગણી, તો મને આપેલી જ છે। લાગણીમાં ક્યારેય મને કોઈ કચાશ રાખી નથી, મારું માન પણ એટલું જાળવેલું છે મેયર તરીકે। એટલે આ પરિવારની વિવાદ શેનો પણ નથી,